હું અમરેસર રહું છું. હું અહીંયા આગળ છેલ્લા 20 દિવસથી અમારા પર આક્ષેપ લાગ્યો છે કે અમે 60 લાખ રૂપિયાની ઉચાપત કરી છે, જે મારે અને મારા ફિલરો આ 5 જણનું અમારું નામ આવે છે, બરાબર છે, જે અમે સ્વીકાર કરતા નથી. અને આ લોકો અમને બળજબરીથી સ્વીકાર કરવા તૈયારી કરાવે છે કે તમે ઉચાપત કરી છે અને એનો પૂરો આક્ષેપ અમારા ઉપર લગાડવા માગે છે. આ લોકો શેની ઉચાપત છે ને કોણ આક્ષેપ કરે છે? આ પેટ્રોલ ડીઝલની ચોરીની ઉચાપત અમને કરવા માગે છે. હા, કોના દ્વારા આક્ષેપ કરવામાં? આ કુલદીપસિંહ રાહુલજી દ્વારા મને કરવામાં આવે છે. એ વિશ્વ પેટ્રોલિયમના જે પાછળનો ભાગ જે ખરો, બરાબર, ફાર્મ હાઉસ પર લઈ જઈ અમને પાંચેવને ત્યાં આગળ 2 થી 3 કલાક ગોંધી રાખી હમણાં પર બળજબરીથી ધમકી આપીને અમારા પર ખોટા આક્ષેપો મૂક્યા છે કે તમે 60 લાખનું ઉચાપત કરી છે, જે આ પૈસાની રકમ અમને ટૂંકી મુદતના ગાળામાં અમને સમય આપ્યો છે કે આ ટૂંકી મુદતના ગાળાના સમયમાં તમે જો મને પૈસા નહીં આપો, બરાબર છે, તો અમે તમને જાનથી મારી નાખીશું, એવી ધમકી આપે છે. અને અવારનવાર અમને ફોન કરીને ગાળો આપે છે.